નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, હવે આપણે જોઈએ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે આપણી એક્ઝામમાં ઓએનજીસીની એક્ઝામમાં આવી શકતો હોય છે, આવતો હોય છે. કોઈ એક પર્ટિક્યુલર ટોપિક નથી, પરંતુ જ્યારે ક્યારે પણ આપણને બધા જ ઓપરેશન દોસ્તો બધા જ ઓપરેશનો જેમ કે સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે અને ભાગાકાર છે, આ બધા જ ઓપરેશન એક જ પ્રશ્નમાં પૂછવામાં આવે છે. એક જ પ્રશ્નમાં જ્યારે ક્યારે પણ પૂછાય છે ત્યારે આપણે એવો ક્વેશ્ચન, એવા દાખલાને કેવી રીતે સોલ્વ કરવા એને આપણે અહીંયા જોવાનું છે. બરાબર છે. તો એવા ક્વેશ્ચન જ્યારે આપણને પૂછવામાં આવે છે તો આપણે એ પ્રકારના ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરીશું એ માટેની અહીંયા ટ્રીક અને એનો નિયમ જે છે આપણે અહીંયા જોઈશું. ઓકે, તો માની લો કે દાખલા તરીકે આપણી પાસે કોઈ ક્વેશ્ચન છે, જેમ કે 6 છે, 6 પ્લસ 4 છે, મલ્ટીપ્લાઇડ બાય 12 છે, ડિવાઈડ બાય 6 છે, -3 છે. આ પ્રકારની સ્ટેટમેન્ટ છે, આ પ્રકારનું શું છે આખું આપણી પાસે કોઈ દાખલો આપણને પૂછાયેલો છે. બરાબર, તો આને આપણે શું કરવાનું છે, સોલ્વ કરવાનું છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર બધા જ ઓપરેશન કરવાના છે. બરાબર, તો બધા જ ઓપરેશન જ્યારે કરવાના આવશે તો આપણે કયું ઓપરેશન પહેલા કરીશું, બરાબર ને? તો કયું ઓપરેશન પહેલા કરીશું એ આપણે ખાસ જોવું પડશે. અને એના માટે આપણે એક પર્ટિક્યુલર નિયમ છે જેને આપણે કહીએ છીએ ભાગુ સબા, ઇંગ્લિશમાં એને કહે છે બોર્ડ માસનો રૂલ અથવા ભાગુ સબા જે છે. ભાગુ સબાનો અર્થ શું થતો હોય છે? ભા એટલે ભાગાકાર, ત્યારબાદ જે ગુ છે, ગુ ફોર ગુણાકાર, નો અર્થ થાય છે સરવાળો અને બાનો અર્થ થાય છે બાદબાકી. ઓકે, તો ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, આ ચાર જે છે એના જે સિક્વન્સ અહીંયા આપેલા છે, જેમ કે આ પહેલા નંબર પર ભાગાકાર થશે, બીજા નંબર પર ગુણાકાર થશે, ત્રીજા નંબર પર સરવાળો થશે, ચોથા નંબર પર બાદબાકી થશે. તો આ જે ચાર વસ્તુ છે, આ ચારે ચાર વસ્તુને આપણે શું કરવી પડે, સિક્વન્સ વાઇઝ એક પછી એક આપણે શું કરવી પડતી હોય છે, એક પછી એક એને આપણે સોલ્વ કરતા હોય છે. બરાબર છે. આપણને જો ક્વેશ્ચન એક સાથે પૂછાયો હોય તો બોર્ડ માસ જે છે એની જ વસ્તુ છે, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જેમ કે ડિવિઝન છે, મલ્ટિપલ છે, મલ્ટિપ્લિકેશન, એડિશન એન્ડ સબટ્રેક્શન, આની આ જ વસ્તુ છે દોસ્તો. ઓકે, તો આપણને જે આ ક્વેશ્ચન પૂછાય છે, આ પ્રકારનો આ જે ક્વેશ્ચન છે એને આપણે બોર્ડ માસનો નિયમ અથવા ભાગુ સબાનો નિયમ લગાવીને સોલ્વ કરીશું. જેમ કે સૌથી પહેલા આપણને શું કીધું છે, ભાગવું એટલે કે ભાગવું પડશે, આપણે ભાગાકાર કરવો પડશે. તો 6 ને એઝ ઇટ ઇઝ રાખીશું, પ્લસ 4 ને એઝ ઇટ ઇઝ રાખીશું, ગુણ્યા 12 જે છે એને 12 અને 6 જે છે એની વચ્ચે શું છે, ભાગાકાર છે. આ બંને વચ્ચે ભાગાકાર છે, તો ભાગાકાર થશે તો અહીંયા શું થઈ જાય છે, આનો ભાગાકાર કરીશું તો આપણને શું મળે છે, 2 મળે છે. તો અહીંયાથી ભાગાકાર તો હવે થઈ ગયો છે. બરાબર, ભાગાકાર થઈ ગયો છે, એના પછી ગુણાકાર છે. તો આ બે સંખ્યા વચ્ચે ગુણાકાર છે, આપણે ગુણાકાર કરીશું. તો 6, 4 અને 2 8 ગુણાકાર, -3. ત્યારબાદ જોઈએ સરવાળો, તો 6 અને 8 વચ્ચે સરવાળો 14 આવે છે. બરાબર છે, અને -3 કરવાનું છે. 14માંથી 3 જશે તો શું બચે છે આપણી પાસે, 11 બચે છે. તો આ જે છે આપણો એ શું છે, આન્સર છે. બરાબર, તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે દોસ્તો. અને આ જ પ્રકારનો ક્વેશ્ચન આપણી એક્ઝામમાં અગર આવે છે તો આપણે ત્યાં આપણે મિસ્ટેક ના કરીએ એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. એટલા માટે આપણે કયો નિયમનો ઉપયોગ કરીશું, ભાગુ સબાનો જે નિયમ છે એનો ઉપયોગ આપણે કરવાના છીએ. તો આ જે છે એ ભાગુ સબાનો ક્વેશ્ચન હતો. ઓકે, અને દોસ્તો આ પ્રકારના જે ક્વેશ્ચન છે એને બની શકે કે અપૂર્ણાંક સંખ્યામાં પણ પૂછાઈ શકે આપણને. મેં તમને જે ઉદાહરણ આપ્યું એ પૂર્ણાંક સંખ્યામાં આપ્યું, બની શકે કે આ પ્રકારનો ક્વેશ્ચન જે છે એ અપૂર્ણાંક સંખ્યામાં પણ આવી શકે છે. બરાબર, તો અપૂર્ણાંક સંખ્યામાં આવે કાં તો પછી 1 પૂર્ણાંક 1/2 પ્લસ 3/4 ભાગ્યા 1/2 પછી ગુણ્યા માની લો 4/6 અથવા અહીંયા માઇનસમાં 1/3. આ પ્રકારે આપણને અગર ક્વેશ્ચન પૂછાય છે તો પણ આપણે સોલ્વ કરી શકવા
જોઈએ, બરાબર. તો સૌથી પહેલા શું કરીશું, આપણે આ જે વસ્તુ છે એને ફેરવી દઈશું. તો 2 ગુણ્યા 1 કેટલા થઈ જાય, 2 વત્તા 1 3, આ થઈ જાય છે 3 ભાગ્યા 2, પ્લસ અહીંયા છે 3 ભાગ્યા 4, ભાગાકારમાં છે 1 ભાગ્યા 2, ગુણ્યા 4 ભાગ્યા 6, માઇનસ 1 ભાગ્યા 3. આ જેમ આપણે અહીંયા જાણીએ છીએ હવે કે સૌથી પહેલા આપણે શું કરીશું, ભાગાકાર, કારણ કે આપણે ભાગુ સભા કરવાનું છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો સૌથી પહેલા આપણે ભાગાકાર કરીએ તો 3 ભાગ્યા 4 ભાગ્યા 1 ભાગ્યા 2. તો અહીંયા શું થશે કે જે આ છેદનો છેદ છે 2 એ ઉપર જાય છે, 4 નીચે આવે છે, તો 3 ગુણ્યા 2 થશે અને નીચે થાય છે 4 ગુણ્યા 1. એટલે બેઝિકલી 6 ભાગ્યા કેટલા મળે છે, મને 4 મળે છે, કારણ કે 3 દુ 6, નીચે 4 છે, અને એ વસ્તુ જે છે છેદ ઉડાવી દઈએ તો 3 અને 2 એટલે 3 ભાગ્યા 2 મળે છે. ઓકે, તો અહીંયા એક 3 ભાગ્યા 2 તો છે જ, બીજું 3 ભાગ્યા 2 મને ભાગાકાર કરીને મળ્યું છે. ત્યારબાદ મારી પાસે ગુણાકાર છે. હવે આપણે એના પછી શું કરીશું, ગુણાકાર કરીશું. તો ગુણાકારમાં આપણે જોઈએ તો 3 ભાગ્યા 2 પ્લસ, દેખો આ બંનેનો ગુણાકાર સામસામે થશે, 3 ગુણ્યા 4 ભાગ્યા 2 ગુણ્યા 6, માઇનસ 1 ભાગ્યા 3. અહીંયા 3 દુ 6 થાય છે, બરાબર. 3 દુ 6, 2 દુ 4, અને આ 2 ઉડી જાય છે, કેન્સલ થઈ જાય છે. એટલે બેઝિકલી આ આખો જે સ્ટર્મ છે 1 થઈ જાય છે, કારણ કે ઉપર નીચે કેન્સલ થઈ જાય છે, તો અહીંયા 1 બચે છે, -1/3 છે. હવે શું કરીશું આપણે, આના પછી શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો સરવાળો આપણે કરીશું, દેખો 3 ભાગ્યા 2 છે પ્લસ 1, 1ની નીચે કંઈ નથી તો 1 મૂકી દઈએ, અને એનો સરવાળો આપણે કરીએ તો ચોકડી ગુણાકારની રીતે કરીએ તો 3 એકા 3, 2 એકા 2, અને નીચે બચશે 2 એકા 2, -1/3. તો શું થાય છે, 5 ભાગ્યા 2 છે મારી પાસે, -1/3 તો છે જ. ફરીથી ચોકડી ગુણાકારની રીતથી સોલ્વ કરીશું તો 5 ગુણ્યા 3 15, અને 2 એકા 2 ભાગ્યા 3 દુ 6, તો 15માંથી અગર 2 જાય છે તો 13 બચશે, નીચે કેટલા થાય છે 6. તો 13 ભાગ્યા 6 જે છે એ શું છે, આન્સર છે આપણા આ ક્વેશ્ચનનો. તો આ પોર્શન પણ એટલો ડિફિકલ્ટ નથી દોસ્તો, એટલે અપૂર્ણાંકની અંદર આપણને ક્વેશ્ચન પૂછાય છે તો પણ આપણે ભાગુ સભાનો નિયમ જે છે એને અપ્લાય કરીને આ પ્રકારના ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે ગાઈસ, તો હવે જોઈએ, દેખો ઘણી વખત આપણને બ્રેકેટવાળા સાદું રૂપ આપવાવાળા ક્વેશ્ચન પૂછાય છે. સાદું રૂપ આપો, બરાબર, સાદું રૂપ આપો એવા ક્વેશ્ચન આપણને ઘણી વખત પૂછાય છે. તો એ પ્રકારના ક્વેશ્ચન આપણે જોઈએ, જેની અંદર માની લો કે આપણને આ પ્રકારનો એક બ્રેકેટવાળો ક્વેશ્ચન છે, માની લો 6 છે ગુણ્યા 5 છે બ્રેકેટની અંદર. ત્યારબાદ એની અંદર બીજું એક બ્રેકેટ છે જેમાં છે 4 પ્લસ 91 પ્લસ બીજો એક બ્રેકેટ છે જેની અંદર છે 1/4, આ પ્રકારે છે. તો હવે અહીંયા જે 1/4 છે આ બ્રેકેટ ખોલી દઈએ તો આ ત્રણેય જે ગુણાકારમાં થઈ જાય છે, બરાબર. તો એ બ્રેકેટને આપણે ઓપન કરી દઈશું, કારણ કે ત્યાં પ્લસ માઇનસ કશું નથી, એ બ્રેકેટને ઓપન કરવાથી કોઈ ફરક પડતો નથી. તો આપણે આ રીતે બ્રેકેટને ઓપન કરી દીધું છે. તો આ ત્રણેય ગુણાકારમાં સરવાળામાં છે, તો એનો સરવાળો આપણે કેવી રીતે કરીશું, દેખો 4 + 91 પ્લસ છે 1/4, બરાબર. હવે આનો સરવાળો કરવા માટે તમને એમ હશે કે આનો સરવાળો તો આપણને આવડતો જ નથી. આપણને એનો સરવાળો આવડે છે દોસ્તો, અહીંયા નીચે 1 કરી દઈએ, હવે આપણને આનો સરવાળો આવડે છે. લસાની રીતથી કરીએ, 3 સંખ્યા છે એટલા માટે, તો લસા એનો આવશે 4. જ્યારે લસા 4 આવે છે તો આપણે નીચે મૂકી દઈશું 4, આને 4 વડે ગુણીશું, આને પણ 4 વડે ગુણીશું, આને પણ 4 વડે ગુણીશું. અહીંયા 1નો ભાગ 4 સાથે ચાલવાનો નથી એટલે 4 ગુણ્યા 4 બચે છે. એ જ રીતે અહીંયા પણ નીચે 1 છે એટલે 91 ગુણ્યા 4 થઈ જાય છે, અને અહીંયા શું થશે, 4 4 કેન્સલ થઈ જાય છે એટલે 1 બચે છે. તો અહીંયા ચોખ્ખું થાય છે 16 પ્લસ 91 ગુણ્યા 4. દેખો દોસ્તો, તમારે સમય બચાવવાની જરૂર છે, તો 91 ગુણ્યા 4 જે છે એ આપણે આ રીતે ગુણીશું તો સમય લાગે છે, એટલા માટે શું કરીશું, આપણને ખબર છે કે 90 ગુણ્યા 4 મને ખબર છે 9 ચોક 36 થાય છે, તો 90 ગુણ્યા 4 360 થઈ જશે. બાકીનો એક જે કાઢી નાખ્યો હતો એને 4 સાથે ગુણીએ તો 4 પ્લસ કરી દઈએ, 364 જવાબ આવે છે, બરાબર. 364 પ્લસ 1 ભાગ્યા 4, તો અહીંયા થઈ જશે 381 ભાગ્યા 4, બરાબર છે. એ 381 ભાગ્યા 4 આપણે અહીંયા મૂકી દઈએ, કારણ કે અહીંયા તો હવે ગુણાકાર જ છે. 381 ભાગ્યા 4, આપણને અહીંયા એમ છે કે કશું નથી તો 1 મૂકી દેવાનો, અને જેમ આપણે ગુણાકાર કરીએ છીએ એ રીતે આપણે ગુણાકાર કરી શકીએ છીએ. 1 ગુણ્યા 4,
અહીંયા જે છે આને અડધા કરીએ 3, આના અડધા 2 થાય છે, તો અહીંયા થઈ જશે 3 પંચા 15 ગુણ્યા 381 ભાગ્યા 2. આનો જે જવાબ આવે એ આપણી આ સ્ટેટમેન્ટ જે છે એનો શું હશે, જવાબ હોય છે. બરાબર દોસ્તો, તો આ રીતના ક્વેશ્ચન જે છે એ આપણી એક્ઝામમાં આવી શકતા હોય છે. બ્રેકેટવાળા ક્વેશ્ચન જ્યારે આવે છે ત્યારે આપણે બ્રેકેટવાળા ક્વેશ્ચન પણ સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે આપણે જોઈએ બીજો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એ છે મિસિંગ નંબર્સ ફાઇન્ડ કરવા માટેનો. મિસિંગ નંબર્સ ફાઇન્ડ કરવાવાળા ક્વેશ્ચન આપણને જ્યારે પણ એક્ઝામમાં આવે છે ત્યારે આપણને લોકો એને અચીવ કરી શકતા નથી દોસ્તો. બરાબર છે, તો મિસિંગ નંબર્સ ફાઇન્ડ કરવા માટે આપણે 2 નિયમોનો ઉપર આધારિત છે. 2 નિયમો યાદ રાખવાના છે, જેમાં આપણે સૌથી પહેલાં જોઈએ પહેલો નિયમ એ છે કે જ્યારે કોઈ સંખ્યા બરાબરની જમણી કે ડાબી બાજુ તરફ જાય છે તો સરવાળો હોય તો શું થઈ જાય છે, બાદબાકી થાય છે. અને જો બાદબાકી હોય તો શું થઈ જાય છે, સરવાળો થઈ જાય છે. એટલે શું, એટલે જો ધન હોય તો સંખ્યા ઋણ થઈ જશે અને જો ઋણ હોય તો ધન થઈ જાય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ આપીને જોઈએ આ નિયમને, કે માની લો x પ્લસ 2 બરાબર છે 0. હવે અહીંયા જે છે એક્સ એ કોઈ અનનોન નંબર છે એને શોધવો છે, એટલે એક મિસિંગ નંબર છે. હવે આ જે મિસિંગ નંબર છે એની સાથે કનેક્ટ કરેલી છે કોને, એની સાથે કનેક્ટ કોણ છે, 2 છે કનેક્ટમાં. બરાબર છે, 2 ને હું જમણી બાજુ લઈ જાઉં છું તો એક્સ બરાબર ને એમનું એમ રાખીએ છે, 0 એમનું એમ છે અને 2 પેલી બાજુ જશે તો -2 થઈ જાય છે. તો એક્સ જે છે, દેખો અહીંયા શું છે, એક્સ ધન 2 જે છે શું છે, ધન છે. બરાબરની જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય છે, એટલે એક્સ બરાબર શું છે, -2. બરાબર, તો એ થઈ ગયું. એ જ રીતે આપણને બીજો કોઈ ક્વેશ્ચન હોય, માની લો x + 3 = 6 છે, તો મારે x શોધવો છે તો હું 3 ને આ બાજુ લઈ જઈશ, 3 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ ધન છે તો પોતે શું થઈ જશે, ઋણ થઈ જાય છે. 6 - 3 કેટલા થાય છે, 3 બચે છે. ઓકે, તો એવું જરૂરી નથી કોઈક સંખ્યા જમણી બાજુથી ડાબી બાજુ જાય, બની શકે કે કોઈક સંખ્યા ડાબી બાજુથી જમણી બાજુ પણ આવતી હોય. જેમ કે માની લો x + 3 બરાબર 2x પ્લસ સમથિંગ આઈ થિંક 6 છે. બરાબર, તો આની અંદર મારે x શોધવો છે તો આ પ્રકારનો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીશું, x અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે, તો આપણે આ જે x છે એને આ બાજુ લાવી દઈએ છીએ તો એક x તો છે, આ -2x છે અહીંયા આવશે તો કેટલા થઈ જાય છે, +2x. એટલે સમજાય છે, માઇનસ છે પોતે ડાબી બાજુ જઈ રહ્યું છે તો શું થાય છે, એ ધન થઈ જાય છે. એ જ રીતે 3 છે પોતે પ્લસ છે, જમણી બાજુ જશે તો શું થઈ જાય છે, માઇનસ થઈ જાય છે. હવે આ બાજુનો ટર્મ જે છે એની અંદર શું બચ્યું છે, ખાલી 6 અને 3 અહીંયાથી આવે છે -3 થઈ જશે, એટલે અહીંયા બચે છે 3 ખાલી, 6 માંથી 3 જાય અને અહીંયા શું થઈ જાય છે, x + 2x એટલે 3x થઈ જાય છે. બરાબર છે, તો x ની વેલ્યુ એના ઉપરથી કેવી મળે છે, 3/3 એટલે કે કેટલી મળી જશે, 1 મળે છે. બરાબર, તો આ જે વસ્તુ છે એ રીતે આપણે જે નિયમ જોયો એ મુજબ અહીંયા નિયમ 1 નો ઉપયોગ થાય છે. બરાબર, ત્યારબાદ આપણે નેક્સ્ટ વધીએ આગળ, કે બીજો નિયમ જોઈએ, નિયમ નંબર 2. આ નિયમ શું કહે છે આપણને, કે જ્યારે કોઈ સંખ્યા ડાબી એટલે કે બરાબરની ડાબી કે જમણી બાજુ જશે, જમણી બાજુ જાય તો શું થાય, સંખ્યા અગર ગુણાકારમાં હશે તો ગુણાકારમાંથી ક્યાં આવી જશે, ભાગાકારમાં. અને જો એ સંખ્યા ભાગાકારમાં હશે તો એ કેવામાં આવી જશે, ગુણાકારમાં આવી જાય છે દોસ્તો. એટલે કે માની લો કે x જે છે ગુણ્યા 3 છે બરાબર 6 છે. x સાથે 3 જે છે કેવા રિલેશનમાં, કેવા સંબંધમાં છે, ગુણાકારના સંબંધમાં છે. સામે જશે તો 6 સાથે એ કેવા સંબંધમાં આવે છે, ભાગાકારના સંબંધમાં આવે છે. એટલે આ જે 3 છે જમણી બાજુ જઈ રહ્યું છે = એટલે કે બરાબરને ક્રોસ કરે છે, એટલે એ ભાગાકારમાંથી શામાં થઈ જાય છે,
સોરી ગુણાકારમાંથી થઈ જાય છે ભાગાકારમાં, એટલે અહીંયા શું થઈ જશે 3 દુ 6 થઈ જાય છે એટલે 2 બચે છે, તો એક્સની વેલ્યુ કેટલી આવે છે 2 આવે છે, બરાબર છે. એ જ રીતે માની લો કે એક્સ જે છે બરાબર એની સાથે કોઈક વસ્તુ આ રીતે ભાગાકારના સંબંધમાં છે અને અહીંયા 1 છે બરાબર, તો અહીંયા એક્સ સાથે 5 કેવા છે ભાગાકારમાં છે, તો એક્સને હું 5ને હું સામેની બાજુ મોકલીશ તો સામે એ કેવી રીતે થઈ જાય છે ગુણાકારમાં થઈ જાય છે, એટલે 1 ગુણ્યા 5 શું થઈ જશે 5 થઈ જાય છે, એક્સની વેલ્યુ કેટલી આવે છે 5 આવે છે. દોસ્તો આવા સિમ્પલ ક્વેશ્ચન આપણી ઓએનજીસી એક્ઝામમાં ઘણી વખત પૂછાતા હોય છે અને એવા ક્વેશ્ચન પણ આપણને સોલ્વ કરવામાં ડિફિકલ્ટી રહેતી હોય છે, કારણ કે આપણને આ પ્રકારની વસ્તુઓ જે છે એની પ્રેક્ટિસ હોતી નથી, એટલે આપણે શું કરવાની છે બેઝિકલી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, માની લો કે આ પ્રકારનો પણ એક ક્વેશ્ચન આપણને પૂછાય છે જ્યાં આપણે બંને નિયમોને જે એક સાથે ઉપયોગ કરતા હોઈએ છીએ. માની લો એક્સ ભાગ્યા સમથિંગ 3 છે પ્લસ અહીંયા મારી પાસે છે 6 એના બરાબર અહીંયા મારી પાસે છે સમથિંગ માની લો 10 છે બરાબર, અને 10 છે ને અહીંયા છે -x. ઓકે, બધા પ્રકારના નિયમોનો અહીંયા ઉપયોગ થઈ ચૂક્યો છે. દેખો અહીંયા એક્સ આ બાજુ છે, અહીંયા એક્સ આ બાજુ છે, આ એક્સને હું આ બાજુ લાવી દઉં છું. ઓકે, તો એક્સ ભાગ્યા 3 વત્તા એક્સ થઈ જશે, આ માઇનસ છે એટલે અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા બરાબર છે 10 અહીંયા છે, 6 જે છે ને આ બાજુ મોકલી દઉં છું, એ ધન છે તો અહીંયા થઈ જશે ઋણ. જમણી બાજુ મારી પાસે 10 માંથી 6 જશે બચે છે 4, પરંતુ અહીંયા મારી પાસે શું કરવું પડશે લસા લેવો પડે છે. એક્સ ભાગ્યા 3 છે અને એક્સની નીચે અહીંયા 1 છે એવું માની લઈએ આપણે, તો એક્સ ભાગ્યા 1 છે. ચોકડી ગુણાકાર કરીએ તો એક્સ ગુણ્યા 1 એટલે 1 જ એક્સ અને 3 ગુણ્યા એક્સ એટલે 3x થાય છે, નીચે કેટલા થઈ જશે 3, અહીંયા શું છે 4 ના 4 છે. ઓકે, હવે અહીંયા એક્સ અને 3x એટલે ટોટલ 4x થઈ જાય છે ભાગ્યા 3 છે એના બરાબર 4 છે. અને દેખો 4x ની સાથે 3 જે છે એ કેવા સંબંધમાં છે ભાગાકારના છે, સામે જશે તો 4 સાથે કેવા સંબંધમાં આવી જાય છે ગુણાકારના સંબંધમાં આવી જાય છે, એટલે શું થઈ જશે 3 ચોક 12. તો આ વસ્તુને આગળ ફોરવર્ડ કરીએ તો 4x બરાબર 12 થઈ ગયા બરાબર છે. હવે 4 જે છે એક્સ સાથે કેવા સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં છે, તો 12 જે છે એની સાથે એ ભાગાકારના સંબંધમાં આવી જશે. અહીંયા છેદ ઉડાવી દઈએ તો એક્સની વેલ્યુ કેટલી આવે છે 3 આવે છે. દોસ્તો ખૂબ જ સિમ્પલ છે, બંને નિયમોને મર્જ કરીને એનો ઉપયોગ થયો છે એટલા માટે આ પ્રકારનો ક્વેશ્ચન આ રીતે સોલ્વ થાય છે. ઓકે ગાઈસ, તો એક્સની વેલ્યુ એટલે કે મિસિંગ નંબર આપણે ફાઇન્ડ કર્યો છે આ રીતે. ઓકે, તો આજે આપણે શીખ્યા મિસિંગ નંબર બરાબર છે એ, અને મિસિંગ નંબર ફાઇન્ડ કરવા માટેના નિયમો. આજનો આપણો જે સેશન છે એની અંદર માત્ર આટલું. મળીશું નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.